હેલો, હા હા, કેડી હિયર. બોલો બોલો સાહેબ. હે? હા, ક્રિકેટની દુનિયામાં કેડીનું બહુ મોટું નામ છે સાહેબ. હા હા હા. અરે તારે તમારા રૂપિયા લગાડી દો સાહેબ. ના 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 સાહેબ, ના, નહીં ખોટા થાય. અરે સાહેબ, તમને ખબર નથી, કેડી તો વર્ષોથી આ દુનિયામાં છે. હા હા. શું તમારે ઇન્ડિયા પર લગાડવા છે? અરે સાહેબ, તમને ખબર નથી આજકાલ ઇન્ડિયા કેવું રમે છે. કાંઈ ભરોસો ન રખાય, હારી જાય છે. હા, તમારે સચિન પર રૂપિયા લગાડવા? અરે સાહેબ, સચિન તો આજકાલ 99 પર આઉટ થઈ જાય છે. હા, અરે મારી વાતનો વિશ્વાસ રાખો, ઓસ્ટ્રેલિયા પર લગાડી દો. હા, અરે મારી વાત પર વિશ્વાસ રાખો સાહેબ, નહીં હારો તમે. હા હા, ઠીક છે. હા, ભલે ભલે સાહેબ. ઓકે ઓકે, ઠીક છે. બોલો, આખું ઘર જ ખાલી? રાકેશ, એ રાકેશ, અરે રાકેશ ક્યાં ગયો? અરે શું છે, બાથરૂમમાં છું. એ છાયાના બાથરૂમમાં શું કરે છે? અને એ છાયાની સાબુની ગોટી લાલ છે? એ કેડી, છાયાની ગોટી લાલ છે કે નહીં મને ખબર નથી, પણ મારી ગોટી લાલ છે મને ખબર છે. ઓહ, એટલે કે તું તારા બાથરૂમમાં છે? હા. તો તારા બાથરૂમમાં તું શું કરે? બોલ ચમકાવે છે કે પછી બેટનું હેન્ડલ સાફ કરે છે? અરે બહાર તો આવ. આવ અંદર, આવ અંદર, આવ બતાવું શું કરું છું. આવ આવ અંદર. હા બોલો, બ્રહ્મચારી આપણને અંદર બોલાવે છે. ના ના, કોઈ આઈટમ આપણને ઇન્વિટેશન આપે ને તો આપણે અટેન્શન પોઝિશનમાં અંદર ઘૂસી જઈએ. પણ આ તો રહ્યો સાલો બ્રહ્મચારી, સાલો પોતે જ જીરા ગોળી બનાવે અને પોતે જ ખાય, પોતે જ ગાંઠિયા વણે ને પોતે જ ખાઈને પાછો પોતે જ ગંધાય. અરે રાકેશ, કહું છું બહાર આવ, મારે તારું કામ છે. કેડી ક્યાં છે? કેડી કેડી ડાર્લિંગ ક્યાં છે? કેડી કેડી આ કાણામાં તો નથી હો. અહીંયા જો કેડી. હાય હાય, આ કાણામાં નથી. ક્યાં ગયો છે કેડી? પોપટ ક્યાં? પાંજરામાં. એ શાલા ગમે તે શેનું મારે છે? મને એક વાત કહેતો, તારો જન્મ શું ટ્રેનમાં થયો તો તે ગમે તારામ હલલ 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 કરે રાખે છે? ના આવે, મારા મમ્મી કહેતા હતા કે મારો જન્મ તો ભોગદામાં થયો છે. બોલો, અને આ જ્વાળામુખી ફાઈટો? જ્વાળા તો બહુ ઉપડે છે પણ મુખ જ નથી મળતું. આને મુખ દેવાય? આને મુખ દીધું હોય ને તો આટલું હોય ને તો આવડું ફાટીને થઈ જાય. ભાઈ બોલને, શું કામ ફાઈટો છે અહીંયા તું? ઓલા આવ્યા જ તમારી ઉપાડવા. હા, એ કોણ આવ્યા છે ને શું પડવા આવ્યા છે? અરે ટોલવાળા આવ્યા છે બાઈક ઉપાડવા. એમ બોલને. એક આ ટોલવાળા અને એક આ મામુ લોકો, બંને સરખા. સમય પડે ને નીકળી પડે. હવે તમે જ વિચારો કે માણસ બાઇક પર જતો હોય અને ઓચિંતાની સુસુ લાગી હોય તો કાંઈ બાઇક ભેગી લઈ જાય? ન લઈ જાય કે નહીં સાહેબ? અને માની લો કે સીધે સીધી બાઇક સાથે આપણે ઘૂસી ગયા હોય તો કેવી મજા આવે. સીધી ધાર. તમે ટ્રાય કરી લાગે છે. તારા બાપા જ્યારે બાથરૂમ બનાવશે ને ત્યારે તને બાઇક બનાવી અને તારી પર બેસીને ધાર કરી. હટ. કેડી પોપટ ક્યાં? પોપટ સરોવરની પાળે, પોપટ આંબાની ડાળે, પોપટ ખાતો નથી, પોપટ પીતો નથી. પર ક્યાં? પાંજરામાં. હટ. હાય હાય, મને તો લેતો જા. સાલું મને તો કોઈ ઉપાડતું જ નથી. આજે તો આ ટોલવાળાને જ કહી દઉં કે નાક તારું હુક મારી પાછળ. ઉઈ માં, અને મને ઉપાડી જા. કેડી, આઈ એમ કમિંગ. જય હો ગુરુદેવ, જય હો. પ્રણામ ગુરુદેવ. હે ગુરુદેવ, તમારી લીલા અપરંપાર છે. આજે સોમવાર છે તો કાલે મંગળવાર છે. કેમ છો બધા? આ મારા ગુરુ પરમ પૂજ્ય ધો ધા ધ સ્વામી, એટલે ધમ ધોકાર ધોબી પછાડ સ્વામી. આ મારા ગુરુદેવે છે ને મને બ્રહ્મચર્યની દીક્ષા આપી. દીક્ષા આપીને પોતે રિક્ષા પકડી હિમાલય ભેગા થઈ ગયા અને આજે વર્ષો વીતી ગયા અને પાછા આવતા જ. પણ હે ગુરુદેવ, તમે આપેલી દીક્ષાનું હું બરાબર પાડું છું. તમે આપેલો કાળો દોરો મેં મારી ચોક્કસ જગ્યાએ બાંધી રાખ્યો છે. અને રોજ ને તેલ પીવડાવું છું. હા, અને સાબુથી ઘસીને ધોઉં પણ છું. પણ સાચું કહું, આ કેડીનો બચ્ચો છે ને એ રોજ નવી કન્યાઓ લાવીને મારું બ્રહ્મચર્ય તોડવાના પ્લાન કર્યા જ કરે છે. પણ હું વચન આપું છું કે હું મારું બ્રહ્મચર્ય નહીં તોડું, આજીવન નહીં તોડું. આવું છું. હલો, હા બોલો, કોનું કામ છે? ના, કેડી નથી બેન. હા બેન કીધું.
જુઓ, મારા માટે તમે બીજલ હો, લલિતા હો, લીના હો, ટીના, રીટા, કોઈ પણ હો, મારે માટે બધી બેન જ છે, કારણ કે હું બ્રહ્મચારી છું. અરે એ બેન, બરાબર સમજી લો, બ્રહ્મચારી એટલે મારી ચાવી ખોવાઈ ગઈ છે કે કટાઈ ગઈ છે એમ નહીં. મારી ચાવી બરાબર એની જગ્યાએ જ લટકે છે, પણ શું છે કે એની સાઈઝનું તાળું નથી મળતું. ઓ સમજ્યા? ચાવી, ઓ હા, ઈ હું ચાવી છું, ઈ મારું તાળું છે. એમ? હા, લે. લાવો હા, હું વાત કરી લઉં છું. હાલે તું ત્યાં સુધી બોલથી રમ. રમ રમ, મજા આવશે. આ બોલથી રમવાની બહુ મજા આવે. હલો, હા ડાર્લિંગ. અરે ડાર્લિંગ, ક્યારેક તો ટચ થા. શું? ના 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 ના, અરે તે દિવસે તારી માટે અડધો કલાક હું બહાર ઊભો રહ્યો, પછી તું ના આવી એટલે રિક્ષા પકડીને સીધો હું બ્યુટીકમાં ગયો. હા, ત્યાં તું ટચ ન થઈ, તારી બેન ટચ થઈ. અરે તારી બેનને ટચ થવામાં શું મજા છે. પણ એક વાત યાદ રાખજે ડાર્લિંગ, કે પર્સનલી ટચ થવું હોય ને તો જ સિક્કા બગાડજે. અને હા, ઇનકમિંગ ફ્રી છે એટલે ગમે ત્યારે આમ બહાર નીકળી નહીં જવાનો. અરે સામેવાળાને ઠંડો કરવો ભારી પડી જાય છે. હા ડાર્લિંગ, બાકી ડાર્લિંગ, આઈ એમ કેડી, એવર રેડી. બાય. એ ભાઈ, હા, ટચ એન્ડ ગો. કોણ હતી આ નવી કટકટ? આઇટમ કોડ નંબર 27. 27? તે બાકીની 26 ક્યાં ગઈ? બધી ડુલ. એટલે અરે દોસ્ત, સેવ પૂરી છે અચ્છા. પણ ઢોસા સરસ ઉતારે છે. હે? હા, અરે દોસ્ત ઝારખંડની છે પણ સાઉથ ઇન્ડિયન સાથે પરણેલી છે. કામાસૂત્રની આખી બુક મોઢે છે. બોલ, તારે આસન સાથે મસાજ કરાવવા જ કે? ના ના ના, મારે મસાજ બસાજ કાંઈ નથી કરાવવા. અને તું છે ને હવે કાન ખોલીને સાંભળી લે. શું ખોલીને સાંભળી લો? કાન. અચ્છા અચ્છા, કાન. હું તો સમજો તો કે જો તને એક વાત સમજાવી દઉં છું, આ બંગલો તારો નથી, આ બંગલાનો એક રૂમ પણ તારો નથી, છતાં રોજે રોજ બહારના લફડા નવા નવા લાવીને મારા રૂમને અપવિત્ર કરે છે. ક્યાંક આત્મહત્યા કરવાનો વારો આવશે. મારે અને આત્મહત્યા? અરે હું તો શું, આજકાલ લોકો કરોડપતિ આત્મહત્યા નથી કરતા. અરે એ લોકો તો આખા ગામનું કરી નાખે તો પણ આત્મહત્યા કરે જ કે. ન સમજાયું? અહીંયા આવ. ઓલી આપણી હિરોઈન છે ને, ઓલે એમ સેક્સી સેક્સી કપડાં પહેરીને, ટૂંકા ટૂંકા કપડાં પહેરીને ડાન્સ કરે, શું નામ એનું? ટૂંકા કપડા સેક્સી, રાખી સાવંત. હવે એનું તો મિકાએ ક્યારનું પૂરું કરી નાખ્યું. હે? અરે ઈ નહીં, ઓલી આમ 26, 36, 46 ને લાંબા લાંબા વાળ ને સરસ ડાન્સ કરે છે ઈ. અરે હા, પ્રિયંકા ચોપડા. હવે ઈ પૂરા કપડાં પહેરતા શીખી ગઈ છે. હે? અરે યાર ઈ નહીં, ઓલી જેને ઇમરાન હાશમી ના હોલસેલ ના મામા પપ્પી આપી હતી ને, ઓલું ભીગે હોઠ તેરે ગીત ગાયું તું કઈ? મલ્લિકા. મલ્લિકા શેરાવત, મને બરાબર ખબર છે હો. સાચું કહું, ઈ ભીગે હોઠ તેરે મેં એટલી વાર જોયું છે ને, એટલી વાર જોયું છે ને, જ્યારે ભીગે હોઠ જોઉં છું અને ભીનું ભીનું થઈ જાય છે મારે બધું. બોલો, આ કે જે બ્રહ્મચારી ને મલ્લિકાને જોવામાં બાકી રાખતો નથી. જોવામાં વાંધો નહીં. અરે સાંભળ તો ખરી. શું થયું એનું, શું થયું? અરે એકવાર બિચારી એના ઘરમાં અરીસા સામે ઊભી ઊભી પસ્તાતી હતી કે હું સરસ નાની મજાની દુકાન, અચાનક આવડો મોટો મોલ કેમ થઈ ગઈ? પછી? અરે પછી શું થાય, બિચારી પસ્તાણી અને ટ્રેક પર આત્મહત્યા કરવા ગઈ. હે? અને આત્મહત્યા કરવા માટે લાંબા પગ કરીને ટ્રેક પર સૂઈ ગઈ. એ જ ટ્રેક પરથી સામેથી પૂર પાટે રાજધાની આવતી હતી અને એ જ ટ્રેક પર મલ્લિકા ગઈ ના રાજધાની ગઈ. ક્યાં ગઈ? બોલો, આને રાજધાની ક્યાં ગઈ ખબર નથી. તમને ખબર પડી ને? આને સમજાવો.